ક્યારેક નવરંગપુરા ગયા હો, મીઠાગળી ગયા હો અને કદાચ તમારા કોઈક સગા સંબંધી બીમાર હોય, હોસ્પિટલ એડમિટ હોય ને તમને ખબર પડે કઈ આગળ સાધુ સાધુજી ભગવાન એડમિટ છે અને તે વખતે તમે જો વરાવવા માટે એનો લાભ લો તમારા ટિફિનમાંથી તો નમોલે સવો સવર્ણમ સક્સેસ. આજની તારીખમાં 19 સાધુજી ભગવાન તો એસજીજીમાં છે એડમિટ. કાંકુ કે એમની વૈયાવચમાં હશે પણ એટલા છે. સમજાય તમને કઈ? જ્ઞાન ક્યારે કહેવાય? આવું કંઈક જીવનમાં આવે ને તો એ જ્ઞાન કહેવાય. ઠપકો આપે ચંદન બાલાજી, અત્યારે મને કેમ જગાડી? મૃગાવતીજીને કહે છે પોતાની પટ્ટ શિષ્યાને, ઠપકો આપે છે રાત્રે, અત્યારે મને કેમ જગાડી? ગુરુજી કે આપની પાસેથી સાપ પસાર થતો હતો ને એટલે જરા આપનો હાથ મેં ઉપાડ્યો. ચંદન બાલાજી વિચાર કરે કે અંધારામાં એને ક્યાંથી ખબર પડી? તને ક્યાંથી ખબર પડી કે અત્યારે અંધી સાપ જાય છે? ઉપાસમાં ભયંકર અંધારું. જ્ઞાનથી. ક્યાંથી ખબર પડી? ચંદન બાલાજી પૂછે કયા જ્ઞાનથી? એવું તો કયું જ્ઞાન? પ્રતિપાતી કેવા પ્રતિપાતી? એટલે કે જતું રહે એવું કે ટકે એવું? તો કેવા પ્રતિપાતી? ક્યારેય ના જાય એવું હોય તો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પોતાને થઈ ગયેલું હતું ને છતાં પણ ગુરુનો ઠપકો સાંભળી લીધો એને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે શું? મને ખબર છે બધી, એમ હામે થાય. રહેવા દો, હું બધું જાણું છું. કોક ગુરુ મહારાજ વ્યાખ્યાન આપતો અને તમને થોડી ખબર હોય તો તમે તરત જ શું કરવા માંડો? વચ્ચે બોલવા માંડો કે ના બોલવા માંડો? કાં તો એકબીજાને ઈશારો કરવા માંડો કે ના કરવા માંડો? બસ આ આપણી આછકલાઈ છે. જ્ઞાન એવું ન થવા દે. તો એવી રીતે જ્ઞાનની આરાધના કરવાની.